હર હંમેશ લોકોની સુરક્ષા માટે ખડે પગે રહેતા અને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફરજ બજાવતા પોલીસ જવાનો માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ નર્મદનગરી સુરત દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરતના અથવાલાઇન્સ વિસ્તારમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર સુદીપ જોશી દ્વારા પોલીસ જવાનોને ફિઝિયોથેરાપી સંબંધિત ટિપ્સ આપવામાં આવી હતી, જે તેમને શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થશે. આ સાથે બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી હતી. શાળા વહીવટી સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર રંગરેજ અને આચાર્ય હેમલતાબેન શર્માના હસ્તે આ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જાયન્ટ ગ્રુપ ઓફ નર્મદનગરી સુરતના અન્ય હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું અનિલ બી રાવલ, મારું હોમ ગ્રુપ છે જાયન્ટ ગ્રુપ ઓફ મરોલી વિભાગ, અને સન 2025ના માટે હું ફેડરેશન પ્રમુખ તરીકે મારી સેવા આપું છું. જે ફેડરેશન 3A ખંભાતથી લઈને વાપી સુધી વહેંચાયેલું છે, અને અમારું ફેડરેશન આ વર્ષે દરેક પ્રકારના જુદા જુદા મેડિકલ કેમ્પો કરીને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યું છે. એનો મને ખૂબ આનંદ છે. મારું નામ અનિલ દલાલ છે. હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગ્રેટરના મેમ્બર છું અને હાલમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનમાં સેન્ટ્રલ કમિટી મેમ્બર ઇન્ચાર્જ ફેડરેશન 3 અને ફેડરેશન 3C નો છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવેલો? આજે અહીં જે બેક અને શોલ્ડર મતલબ જોઈન્ટને લગતા જે કોઈ બી આપણને પ્રોબ્લેમ હોય તેની અવેરનેસ માટેનો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કમરના જે દુખાવા હોય, કમર સ્ટીફ હોય, કમરના કોઈ બી પ્રકારના જે પ્રોબ્લેમ હોય તો વિધાઉટ એની સર્જરી અને તેની પોલીસ કર્મચારીઓ માટે વિશેષ કરના કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ તમામ આજે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના લીધે થોડી હાજરી પાકી રહી, છતાં પણ ખૂબ જ સારી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા અને શોલ્ડરને એને લગતા ખૂબ જ સરસ આપણે માર્ગદર્શન ડોક્ટર સુદીપભાઈ જોશીએ આપ્યું. ફિઝિકલી બેઝિકલી કહો તો પોતે બી બેક પેઇન થોડો દર્દી છું, સ્લીપ ડિસ્ક પ્રોબ્લેમ મને બી છે, પણ આપની આ ટીપ કદાચ મને કામ લાગશે. હું ડૉક્ટર સુદીપ જોશી, મેન્યુઅલ થેરાપિસ્ટ છું અને છેલ્લા 25 વર્ષથી સુરતમાં ઉધના, ભટાર, અડાજણ અને ન્યૂ સેટેલાઇટ ખાતે કાર્યરત છું. અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ નર્મદનગરીના ઉપક્રમે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સુરત પોલીસ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે, જે પોલીસ કર્મીઓ છે, તેમની માટે અર્ગોનોમિક એટલે એમના પોસ્ચર અને એમની થતી ઇન્જરીઝ અને એમને થતા પ્રોબ્લેમ્સ વિશે એક માર્ગદર્શન આપતો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનું નામ હતું અર્ગોનોમિક્સ ફોર પોલીસ ડિપાર્ટમેન્ટ, સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ. આજે એ લોકોને કાર્યક્રમમાં કઈ કઈ બાબતો ખાસ કરીને આજના કાર્યક્રમમાં અમે એ વસ્તુ પર વધારે ફોકસ કર્યું છે કે જ્યારે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ જે હંમેશા 24 કલાક 365 દિવસ કાર્યરત રહીને બધા નાગરિકોને એક સુખ અને એક સ્વસ્થ એક યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે, ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આજે એક ડોક્ટર બનીને આપણે એમના પોસ્ચર અને એમની થતી પ્રોબ્લેમો વિશે માહિતગાર કરવા જોઈએ. અને આજે એક ખૂબ સરસ પ્રોગ્રામ જે જાયન્ટ્સ ગ્રુપ ઓફ નર્મદનગરી દ્વારા આયોજિત હતું અને એમાં ખૂબ જ સરસ રીતે એક્સપ્લેન કરીને બધા પોલીસ કર્મીઓને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કેટલું પોસ્ચર મેન્ટેન કરવું જોઈએ, એવી કઈ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી ઇન્જરી ઓછી થાય અને જો ઇન્જરી થઈ હોય તો એનું યોગદાન એનું નિદાન શું થઈ શકે એ વિશે માહિતી. લગભગ 150 થી 200 જેવા કર્મીઓ આ પ્રોગ્રામમાં હાજર હતા અને અમે ખરેખર બહુ એના સાથે ગર્વની લાગણી અનુભવ્યું છે કે આટલા બિઝી શેડ્યુલમાં પણ આટલા પોલીસ કર્મીઓએ આ પ્રોગ્રામ એટેન્ડ કર્યો અને એટેન્ડ કરીને અમને એ લોકોને પણ આ વિશેની માહિતી મળી અને અમને પણ ઇન્ટરેક્ટ કરવાની ખૂબ મજા આવી.